હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ ધામ અબ્રામાવતી આપ સર્વ ભક્તોનું સ્વાગત કરી રહ્યા છીએ. વરાછા ક્ષેત્રના આ સુંદર મજાના આંગણે આજ અવસર આવીને ઊભો છે શ્રીમદ ભાગવત કથા. શ્રીમદ ભાગવત કથા છે એ પ્રેત પીડા વિનાશિની છે. શ્રીમદ ભાગવત કથા છે એ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. કોઈ પણ વ્યક્તિ શ્રીમદ ભાગવત કથા પૂર્ણ નહીં, શ્રીમદ ભાગવત કથાનો અધ્યાય નહીં, પણ શ્રીમદ ભાગવત કથાનો માત્ર શ્લોક સુદ્ધા પણ સાંભળી લે તો હૃદયમાં પડેલા કલ્મશને ભાગવત દૂર કરવા માટે સક્ષમ છે. પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ, જેમને સંતોનો સમાજ હરતું ફરતું ભાગવત કહે છે, એમના કૃપાપાત્ર શિષ્ય શ્રીમાન ચંદ્ર ગોવિંદાસ પ્રભુજીના પાવન મુખેથી શ્રીમદ ભાગવત ભગીરથી ગંગાનો પ્રવાહ જ્યારે પ્રવાહિત થઈ રહ્યો હોય ત્યારે આપણા મુખ્ય યજમાન શ્રી નરેન્દ્રભાઈ વાથાણી અને ઘનશ્યામભાઈ બાથાણી, જેમના શુભ સંકલ્પથી શ્રીમદ ભાગવત કથા જે છે એ સફળ થવા જઈ રહી છે. વક્તા એક હોય પણ એને સાંભળવાવાળા લાખો કરોડો લોકો હોય. એક જ વક્તા એના મુખેથી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવતા હોય પણ લાખો લોકોના જીવન પરિવર્તનનું માધ્યમ બનતું હોય છે. અને એક જ વ્યક્તિ શ્રીમદ ભાગવત કથાનો આ સંકલ્પ કરે અને સંકલ્પ માત્રથી હજારો લોકોના જીવન પરિવર્તન થતા હોય છે. અને એટલા માટે જ આ શ્રીમદ ભાગવત કથા છે એ સમસ્ત સંસારમાં પ્રત્યેક શાસ્ત્રોની અંદર એને શિરમોર માનવામાં આવી છે. શ્રીમદ ભાગવત છે એ સમસ્ત શાસ્ત્રનો રાજા છે. અને આજે આપણે સમસ્ત પ્રજા ભક્તવત્સલ ભગવાન શ્રી ભાગવત રૂપી રાજાના સાનિધ્યમાં આપણે આ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે આ સુંદર કથાનો પ્રવાહ હોય એ સમયે મને કહેવાનું મન થાય કે આપણા વક્તા શ્રીમાન ચંદ્ર ગોવિંદાસ પ્રભુજી વર્તમાન સમયના એક યુવા વક્તા, જેનાથી સમસ્ત યંગ જનરેશન આકર્ષિત છે. લાખો કરોડો લોકો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અને યુટ્યુબ ચેનલના માધ્યમથી એક ક્ષણભર માટે પણ દ્રષ્ટિને હટાવ્યા વગર આજનો વર્તમાન સમયનો યુવા આ ભગવાનની ભાગવત કથા પૂજ્ય પ્રભુજીના મુખેથી સાંભળી રહ્યા છે. એટલું જ માત્ર નહીં, પણ આ કથાને પ્રત્યેક વ્યક્તિ એના જીવનમાં ઉતારી પણ રહ્યા છે. સંસારની અંદર ઘણા બધા એવા કિસ્સાઓ જોવામાં આવ્યા છે કે અનેક નશામાં ધૂત હોય, અનેક વ્યભિચારની અંદર લાગેલા વ્યક્તિઓ હોય, એવા વ્યક્તિને આ શ્રીમદ ભાગવત કથા સાંભળી અને પોતાના જીવન પરિવર્તન કર્યા છે. એ જીવન પરિવર્તનનું માધ્યમ અને એનું કેન્દ્ર આપણા પૂજ્ય વક્તા ચંદ્ર ગોવિંદાસ પ્રભુજી છે. અને મને વારંવાર એક ગર્વનો અનુભવ થાય છે કે 20 વર્ષથી મેં પણ શ્રીમાન ચંદ્ર ગોવિંદ પ્રભુજીનું સાનિધ્ય સેવ્યું છે. અને હું એમના શિષ્ય તરીકે એક અતિયોક્તિ નહીં પણ એક ગર્વની વાત તરીકે હું કહી શકું છું કે સંસારની અંદર પ્રત્યેક પ્રશ્નનો જવાબ આધ્યાત્મિક દ્રષ્ટિથી એમની પાસે છે. શ્રીમદ ભગવદ્ ગીતા હોય, ભાગવત હોય, રામાયણ હોય, મહાભારત હોય કે કોઈ પણ ગ્રંથ હોય, કોઈ પણ પ્રશ્ન પૂછો એનો આધ્યાત્મિક તમને સંતુષ્ટિકારક એમનો જવાબી આપશે. અને એમની કથા પ્રતિદિન વ્યક્તિને રસબોળ કરવાવાળી છે. વ્યક્તિને એક ક્ષણભર પણ માટે પણ આ કથા મંચ છોડીને બહાર જવાનું મન થાય નહીં. સતત ને સતત આ કથા શ્રવણ કરવાનું મન થયા કરે. સમુદ્રરૂપી શ્રીમદ ભાગવત કથામાંથી ભાગવતના રહસ્યો બહાર કાઢી અને આ લોક સમાજની વચ્ચે પ્રસ્તુત કરે છે. જન સમુદાયના પ્રત્યેકના હૃદયની અંદર કૃષ્ણ ભક્તિ આપ્લાવિત કરવાનું કામ પ્રભુજી કરી રહ્યા છે. પ્રભુજી વિશે હું સંક્ષિપ્ત વાર્તા કરું તમને કે પ્રભુજી મૂળ સૌરાષ્ટ્રના વતની છે. શ્રી ગઢડા ધામ પાસે પીપળ ગામ, મૂળ એવો કળથિયા પરિવારથી છે. એમના માતાનું નામ દેવકુરબા અને એમના પિતાનું નામ નિર્મળભાઈ કળથિયા. એમને એક બહેન છે શ્રી કૃષ્ણ અંકિતા દેવીદાસી અને પ્રભુજીના શ્રી ધર્મપત્ની કૃષ્ણ આશા દેવીદાસી. પ્રભુજી 2006થી આ કૃષ્ણ ભાવનામૃતની અંદર રહી અને સનાતન શાસ્ત્રોનો પ્રચાર કરી રહ્યા છે. જ્યારે એઓએ
2006ની અંદર આ પ્રચાર પ્રસારની શરૂઆત કરી ત્યારે સ્વાભાવિક છે કે આપણે બધાય પટેલ સમાજથી આવીએ છીએ, એટલે આપણા ઘરની અંદર ભાગવત કથા કરવી કે ગાવું કે નાચવું એ બહુ અઘરું હોય, અને એ સમય વાસ્તવમાં મુશ્કેલ હતો. અને જ્યારે એમની યુવાનીનો સમય, જ્યારે એમનું ભણતર પૂરું થયું ત્યારબાદ એમને જ્યારે બિઝનેસમાં આવવાનું હોય, ઘર પરિવારના કર્તવ્યો સંભાળવાના હોય, એ જ સમયે એમને ભક્તિનો રંગ લાગ્યો. એમનું બાળપણ એક સુખી સંપન્ન પરિવારમાં વ્યતીત થયું છે. એમના માતૃશ્રી, એમના દાદા, એમના દાદી, સર્વ વ્યક્તિ આ કૃષ્ણ ભક્તિમાં જ પહેલેથી રહેલા. અને ઘણા પ્રશ્નો એમના મનની અંદર ઉદ્ભવતા. જ્યારે એમને સમજણ આવી ત્યારે એની અંદર એવા પ્રશ્નો પ્રગટ થયા કે હું કોણ છું, મારે ક્યાં જવાનું છે, આપણે શું કરવાનું છે, આ સંસારની અંદર આપણે જન્મ લઈને શા માટે આવ્યા છીએ. આ બધા જ પ્રશ્નોનું સમાધાન કરવા માટે સંસારની અંદર એમણે પરિભ્રમણ ચાલુ કર્યું. અનેક સંપ્રદાયોની અંદર ગયા પછી પણ એમને એમના પ્રશ્નોનું સમાધાન જ્યારે ન મળ્યું ત્યારે એક સમય એમના દાદાજી પોપટ દાદા, એમની પાસેથી એમને ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ. ભક્તિવેદાંત સ્વામીના હસ્તેથી કલમ ચાલેલી ભગવદ્ ગીતા એમણે વાંચી. ભગવદ્ ગીતા વાંચ્યા પછી એમને એમના સમસ્ત પ્રશ્નોના સંતુષ્ટિકારક જવાબની પ્રાપ્તિ થઈ. અને જ્યારે એમને જવાબની પ્રાપ્તિ થઈ ત્યારે એમણે ભક્તિવેદાંત સ્વામીના અનુગત્યની અંદર આ કૃષ્ણ ભક્તિનો પ્રચાર ચાલુ કર્યો. 2006ની અંદર આ કૃષ્ણ ધારાની શરૂઆત કરતાં ધીરે ધીરે શાસ્ત્રની અંદર પારંગત થવા લાગ્યા. દિવસે ને દિવસે આ શાસ્ત્ર એમના હૃદયની અંદર પ્રવેશ કરતું ગયું. શાસ્ત્રએ, ભાગવતે એમની ઉપર કૃપા કરી અને ભાગવતના રહસ્ય એમની સામે ખુલવા લાગ્યા. એમ કરતાં ધીરે સમય વ્યતીત થયો. 2008ની અંદર પ્રભુજીએ પ્રથમવાર શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાય ઉપર પ્રવચન આપ્યું. અને શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રવચન જનના હૃદયની અંદર સ્થાપિત થઈ ગયું. જન સમુદાયને એમની વાણી પસંદ આવવા લાગી. વ્યક્તિ એમની સરાહના કરવા લાગ્યા કે આ વ્યક્તિ શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા બોલવા માટે સક્ષમ છે. આવી જ રીતે એમની સાથે અનેક ભક્તો આ કૃષ્ણ ભક્તિની ધારામાં જોડાવા લાગ્યા. જેમ ભક્તોનો સમુદાય જોડાતો ગયો તેમ આ કૃષ્ણ ભક્તિનો પ્રસાર જે છે એ આગળ વધવા લાગ્યો. 2012ની અંદર શ્રીમદ પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજના કૃપાપાત્ર એવો શિષ્ય બન્યા. અને 2012ની અંદર એમને શ્રી ચંદ્ર ગોવિંદ દાસ નામની ઉપાધિ પ્રાપ્ત થઈ. આ સંસારની અંદર એવા આધ્યાત્મિક નામથી ઓળખાવા લાગ્યા. પ્રચારની અંદર ઘણી બધી અડચણો આવી. ઘણા બધા એવા સમયના વહેણ આવ્યા કે આ પ્રચારની ધારા જે છે એ અનબેલેન્સ થવા લાગી. સ્વાભાવિક છે, જ્યારે સમાજની અંદર કોઈ જન કલ્યાણ માટે નીકળે ને ત્યારે અનેક લોકો એના વિરોધી હોય. અને વિરોધ કરવા વાળાનું માત્ર એક જ કામ હોય કે વિરોધ કરવો. કારણ કે એની પાસે એ કાર્ય કરવાની સક્ષમતા નથી, એટલા માટે એ કાર્ય એને કરવું પડે છે. સમાજની અંદર દિવસે ને દિવસે ખ્યાતિ વધવા લાગી. 2010ની અંદર પ્રભુજીએ પ્રથમવાર શ્રીમદ ભાગવત કથા કરી. એક વિષય ઉપર, શ્રી કૃષ્ણ જન્મ ઉપર કથા કરી. હાલાકી ત્યારે પ્રભુજીની દીક્ષા પણ નહોતી થઈ, પણ છતાંય પ્રભુજીએ શ્રીમદ ભાગવત કથા કરી અને આ જન સમુદાયને એક પ્રમાણ પ્રાપ્ત કરાયું કે શ્રીમદ ભાગવત કથા બોલવા માટે આ સંસારના પ્રત્યેક વ્યક્તિ અધિકારી છે. સમાજની અંદર અનેક લોકો ઊભા થયા કે આ વ્યક્તિ શ્રીમદ ભાગવત કથા ન કરે, કારણ કે જન સમુદાયને એની વાણી બહુ પસંદ આવતી હતી. અને આવી રીતે આ પ્રચારની ધારા જે છે એ આગળ વધતી ગઈ. અને સર્વ મોટો ફાળો જેમનો રહ્યો છે, પ્રભુજી બનાવવામાં સૌથી મોટું યોગદાન હોય તો એમને માતાશ્રીનું છે. દેવકુરબાએ અનેક પ્રયાસો કરી અને પ્રભુજીને આ કૃષ્ણ ભક્તિના વક્તા બનાવ્યા છે. અને વિશેષ
એમના ધર્મપત્ની શ્રી કૃષ્ણ આશા કે જેમના સંસારના પ્રત્યેક શોખ, પ્રત્યેક એમની ઈચ્છાઓને મર્દન કરી અને આ કૃષ્ણ ભક્તિની સહાયક બની અને ઢાલ રહી અને એમની સાથે આ કૃષ્ણ પ્રચારની અંદર પ્રત્યેક ક્ષણે એવો સાથે રહ્યા છે. એમના માતુશ્રી અને એમના ધર્મપત્ની તો છે જ, પણ આ પ્રચારનું એક અતિશય બહોળું માધ્યમ જેને કહી શકાય આ કૃષ્ણ ભક્તિનો સ્તંભ ગણાય, પૂજ્ય રાધા મોહન પ્રભુજી. આ કૃષ્ણ ભક્તિના પ્રચારના પાયામાં આ 3 વ્યક્તિનું યોગદાન છે. કદાચ જો પ્રભુપાદજી ન હોત તો આ સંસારની અંદર કૃષ્ણ ભક્તિનો પ્રચાર ન થયો હોત, અને કદાચ જો રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ ન હોત તો આ સંસારની વચ્ચે શ્રીમદ ભાગવત પ્રગટ ન થયું હોત. એમ કદાચ જો રાધા મોહન પ્રભુજી ન હોત તો ચંદ્ર ગોવિંદ પ્રભુજી આજે ચંદ્ર ગોવિંદ પ્રભુજી ના હોત. પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક સમયે એમના પિલોર સ્તંભ બની અને હરેક સમયે એવો એમની સાથે રહ્યા છે. વર્તમાન સમયમાં, ભવિષ્યના, ભૂતકાળની અંદર તો એવો એમની સાથે જ હતા, વર્તમાન સમયમાં પણ છે. અને એમને એવું વચન છે કે શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી હું પ્રભુજી સાથે છું. બસ આ કૃષ્ણ ભક્તિની અંદર, આ પ્રચારના ધારામાં આવા ભક્તોની જરૂર છે. ત્યારે આપણને કહેવાનું મન થાય કે આ પ્રચારની ધારાને પ્રભુજી વિશ્વ સુધી લઈ ગયા છે, અને આજે એ જ પ્રચારની ધારા એક મંદિરનું સ્વરૂપ લઈ રહ્યું છે. પ્રભુજીનો પ્રચારનો સંકલ્પ થયો ત્યારબાદ પ્રભુજીએ સુરત શહેરની અંદર એક ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો કે આપણે એક ભવ્ય મંદિર બનાવશું અને એમાં શ્રી રાધા કૃષ્ણની પ્રાપ્તિ આપણે કરાવશું. અને એ સુંદર પ્રભુજીનો વિચાર અને એનો શુભ સંકલ્પ જે છે એ હવે આકાર લઈ રહ્યું છે. ટૂંક સમયની અંદર વિના વિઘ્ને સમસ્ત જન સમુદાય જોઈ શકે એવી રીતે શ્રીમદ સુંદર ભવ્ય મંદિરનું નિર્માણ પણ થઈ જશે અને રાધા કૃષ્ણ પણ બિરાજમાન થઈ જશે ટૂંક સમયની અંદર. આ સુંદર પ્રચારની ધારાની અંદર આ પ્રત્યેક ભક્તોના સમર્પણ રહ્યા છે. એ સિવાય પણ અનેક ભક્તો પ્રભુજીની હર હંમેશ સાથે રહ્યા છે અને એટલા માટે આ પ્રચારની ધારા સફળ થઈ છે. અને આજ પ્રત્યેક ચોકમાં, પ્રત્યેક મેદાનમાં અને પ્રત્યેક ઘરની અંદર શ્રીમદ ભાગવત કથા જે છે એ જ્ઞાનરૂપી ગંગા પ્રવાહિત થઈ રહી છે. શ્રીમદ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. એમાં પ્રત્યેક વ્યક્તિને હું હૃદયથી નિવેદન કરું છું કે કોઈ પાસે 1 કરોડની અમારે આશા નથી, કોઈ પાસે 10 કરોડની પણ આશા નથી. માત્ર તમારી શક્તિ પ્રમાણે એમાં દાન કરવાનું છે. જે આપણાથી બની શકે એ આપણે દાન કરવાનું છે, જેથી કરીને મંદિર આપણું કહેવાય. સમાજની અંદર જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે જ્યારે ભાવનગર દરબાર પાસે માંગણી કરી એમના રાજ્યની, ત્યારે કૃષ્ણકુમાર સિંહજીએ પ્રથમ પગલાં માંડી અને એમના રાજ્યને સમર્પિત કરી દીધું કે જો લોકશાહી આવતી હોય તો હું મારું રાજ્ય પહેલાં હું સમર્પિત કરીશ. અને એટલા માટે ભાવનગર દરબાર જે છે એ શ્રેષ્ઠ રાજા છે. આ સંસારનો સૌથી શ્રેષ્ઠ રાજા એને માનવામાં આવે છે, કારણ કે એક જ વચન ઉપર એણે આખું રાજ્ય, આખું સૌરાષ્ટ્રનું રાજ્ય છે ગોહિલવાડ એમણે દાન કરી દીધું. આપણે રાજ્ય દાન નથી કરવાનું, આપણે ઘર દાન નથી કરવાનું, આપણે તુલસી પત્ર દાન કરવાનું છે આ મંદિર નિર્માણની અંદર. એટલે આપણે ભવિષ્યમાં આવનારી પેઢીને કહી શકીએ કે આ મંદિર આપણું છે, આપણે આમાં દાન કર્યું છે. ત્યારે આવા શુભ સંકલ્પ અને આવા શુભ કાર્ય થતા હોય ત્યારે મને કહેવાનું મન થાય કે આ પ્રચારની અંદર અનેક વિઘ્નો આવવા છતાંય આ કૃષ્ણ ભક્તિની જે ધારા જે છે એ અડીખમ અવિરત ચાલી રહી છે. ત્યારે મને એક વાર્તા કહેવાનું મન થાય છે, હૃદયની અંદર એક વાર્તા કહેવાનું મન થાય છે કે એક સમુદ્ર કિનારે એક સુંદર મજાનું ગામ હતું અને ગામની અંદર એ ગામના સમુદ્રના કિનારે મકોડાનો સંઘ રહેતો હતો. મકોડાનો સંઘ રહેતો હતો અને એની આજુબાજુમાં ઘણી બધી કીડીઓ રહેતી હતી. અને આ મકોડાના સંઘનો એક રાજા હતો મકોડો. અને મકોડો સમુદ્ર કિનારે રહી અને સમુદ્રની નિંદા કર્યા કરે
કે સમુદ્ર ખારો છે, સમુદ્ર ઊંડો છે, સમુદ્ર ગરજે છે, સમુદ્ર જહાજને ડૂબાડી દે છે, લોકોને મારી નાખે છે, એમ કરી અને એનો પત્ર લખ્યા કરે. અને આ મકોડો હૃદયમાં ઈર્ષા ભરેલી, દ્વેષ ભરેલો, અને મકોડો નગરની અંદર, ગામની અંદર પ્રત્યેક વ્યક્તિને મળીને આ સંદેશો આપ્યા કરે કે આ સમુદ્ર આવો છે ને સમુદ્ર તેવો છે. વિચાર કરો કે મકોડાની જાતિ સમુદ્રની નિંદા કરવા નીકળી. હવે મકોડો સમુદ્રને પોગીએ કે ખરો? કોઈ દિવસ ન પહોંચી શકે. અને એક દિવસ મકોડો પત્ર લખતો હતો સમુદ્ર વિશે, સમુદ્રની નિંદા લખતો હતો. અને એવામાં એક સંત પધાર્યા અને સંતે મકોડાને કીધું કે જય શ્રી રામ, જય શ્રી રામ 3 વાર કીધું, 4 વાર કીધું. મકોડાએ જોયું નહીં. એટલે સંત એની પાસે જઈને ગયા કે મકોડા, તારી તો મકોડાની જાતિ છે અને તું ભગવાનનું નામ લેતો નથી. ત્યારે બીજા જે હતા એણે કીધું કે મકોડો વ્યસ્ત છે. તો સંતે કીધું કે એવો તે મકોડો કયા કામમાં વ્યસ્ત છે? ત્યારે એના આજુબાજુવાળા હોય ને શિષ્યો બધા, મકોડાને શિષ્યો હોય, માણાને હોય ને એમ, ઘનશ્યામભાઈ, તો એ બીજા શિષ્યોએ કીધું કે અમારા ગુરુજી નિંદા પત્ર લખવામાં વ્યસ્ત છે, એટલે તમે એને ડિસ્ટર્બ કરો માં. એના શિષ્યોએ કીધું કે મકોડો બધે પહોંચી નથી શકતો, એટલા માટે એનો જે સમુદ્રનો નિંદા પત્ર છે ને એ બધાને વોટ્સએપ કરે છે. અત્યારે તો વોટ્સએપનો જમાનો છે. એટલે મકોડાએ એ સમુદ્રની જે નિંદા કરીને એ પત્ર એણે આખા ગામને વોટ્સએપ કર્યો. સમાજના ધનવાન અને પ્રતિષ્ઠિત લોકો હોય એના બધાય સુધી પત્ર પહોંચ્યો કે સમુદ્ર આમ છે ને સમુદ્ર તેમ છે ને સમુદ્ર પૂછડું ચીંગડા. એટલે સંતે વાંચ્યો એ પત્ર અને સંતે કીધું કે મકોડા, આ સમુદ્ર છે ને એ તો પરોપકારી છે. આ સમુદ્ર છે એ જન કલ્યાણનું માધ્યમ છે. સમુદ્ર લોકોને મારવા માટે નહીં, પણ સમુદ્ર લોકોને તારવા માટે છે. સમુદ્ર જે છે એમાંથી હીરા પ્રગટ કરે છે, મોતી પ્રગટ કરે છે, શંખલા અને છીપલાને જન સમુદાયને આપે છે. આ સમુદ્રના તો બહુ સારા ગુણ છે કે આ સમુદ્ર એની અંદર મળેલા મળદાને નથી સંઘરતો, અને તમારા જેવા કચરાને તો એ ઓવાળે ફેંકી દે છે. અને તું સમુદ્રની નિંદા કરે છે? તારી શું ઓકાત છે કે તું સમુદ્ર ઉપર હાથ આડા કરે? મકોડા, તું સમુદ્રની નિંદા કરવાનું બંધ કરી દે. સંસારની અંદર જ્યારે આકાશની અંદર સૂર્ય પ્રગટ થાય ને ત્યારે અંધારાને આપોઆપ દરમાં ઘૂસી જવું પડે. સૂર્ય આવે ને ત્યારે અંધારું રહી ન શકે. એટલા માટે તું તારી લીલા જલ્દીથી સંકેલી લે અને સમુદ્રની સાથે સંધિ કરી લે. પણ મકોડો તો મકોડો જ છે. મકોડો માન્યો નહીં. મકોડાએ સંતની વાત માની નહીં. એટલે મકોડાએ કે મકોડો વોટ્સએપથી ધરાણો નહીં, એટલે મકોડાએ ફોન કર્યા. મકોડાએ કીધું કે આ સમુદ્ર કિનારે કોઈએ આવવું નહીં, આ સમુદ્ર કિનારે કોઈએ બેસવું નહીં. આ સમુદ્ર ગરજા કરે છે અને આ સમુદ્ર વર્ષા કરે છે. સંત તો ત્યાંથી જતા રહ્યા કે આ મકોડો નહીં માને. મકોડો અંતે નરકનો ગામી થાહે. કારણ કે સમુદ્ર જે છે એની અંદર સાક્ષાત ભગવાન વિષ્ણુ વાસ કરે છે. સમુદ્રની અંદરથી રત્ન પ્રગટ થયા છે. સમુદ્રની અંદરથી ઐરાવત હાથી પ્રગટ થયો છે, પારિજાત વૃક્ષ પ્રગટ થયું છે, લક્ષ્મીજી પ્રગટ થયા છે. અને એવા મહાન સમુદ્રની એણે નિંદા કરી મકોડાએ. અને જેને વોટ્સઅપ કર્યા હતા મકોડાએ, અને જેને ફોન કર્યા હતા, એ બધાય સમાજના પ્રતિષ્ઠિત લોકોએ મકોડાને આંકી લીધો કે આ મકોડો નિંદક છે, આ મકોડાથી કાંઈ થાય એમ નથી. અને મકોડો એ બધાની સામે પાછો પડ્યો. જ્યારે કોઈ વ્યક્તિ મહાન વ્યક્તિની નિંદા કરે ને ત્યારે એના પગ કાપી રહ્યો છે. એને એના પગ કાપ્યા. એ ઘરનોય નો રહ્યો, એના સમાજનોય નો રહ્યો, અને એના પરિવારનોય નો રહ્યો. અને મકોડો લટકતી તલવાર જેવો થઈ ગયો. એટલે સંતે કીધું કે નિંદક વ્યક્તિ હોય અને તમે ગમે ત્યાં હંગરો, ગમે ત્યાં રાખો, પણ એ નિંદા કર્યા વગરનો રહે નહીં. એમ મને કહેવાનું મન થાય કે ચંદ્ર ગોવિંદ દાસ પ્રભુજી છે એ વર્તમાન સમયનો સમુદ્ર છે, અને એની અંદર ભાગવત રૂપી ગહનતા પડેલી છે. અને ભાગવત રૂપી મોતી એણે સમાજને આપ્યા છે, અને સંસ્કાર રૂપી છીપલાનું સર્જન કરી રહ્યા છે. આવા મહાન વ્યક્તિની નિંદા કરે નરકના ગામી થઈએ. એટલે તમે તમારા દરના દરવાજા બંધ કરી લ્યો અને જ્યાં બેઠા હોય ના બેઠી લેજો, નગર હવે તમારી ખેર નથી.
20 વર્ષથી તમે આડા હાથ કર્યા છે, 20 વર્ષનો સમય વીતી ગયો, તમે અથાર્થ પ્રયાસ કર્યા છે આ સૂર્યને રોકવાના, પણ તમે એને રોકી શક્યા નથી અને આગળ તમે એને રોકી શકવાના પણ નથી. એટલે મકોડા, તું સમય વહી જાય એ પહેલા સુધરી જા અને તારી લીલાને તું જલ્દી સંકેલી લે, નહીંતર આ લીલા તને હવે બહુ ભારે પડશે. એટલા માટે સંતનું અનુગામ્ય હોય, સંતના હૃદયની ભાવના હોય, સંતની વાતો જે ન માને એની અધોગતિ થાય, એ નરકના ગામી થાય, એને સમાજ એનો સ્વીકાર કરે નહીં. પણ સમુદ્રને ક્યાં એના પ્રમાણ આપવાની જરૂર છે? સમુદ્રના તો એના મોજા જ એના માટે પ્રમાણ છે. ચંદ્ર ગોવિંદાસ પ્રભુજીને તો માત્ર એની કથા જ એનું પ્રમાણ છે. આ જન સમુદાય જે છે એ હૃદયની અંદર ભાથા રૂપે એની કથા ભરી ભરીને સાંભળે છે. 1000 નહીં, 2000 નહીં, લાખો લાખો, કરોડો કરોડો લોકો ચેનલના માધ્યમથી કથાનું શ્રવણ કરી રહ્યા છે અને જીવન પરિવર્તન કરી રહ્યા છે અને લોકો આ સુંદર લાહવો લઈ રહ્યા છે. એટલે આવા સુંદર ભાગવત રૂપી સમુદ્રની અંદર ડૂબકી લગાવી, ગોતા લગાવી અને જીવનને ધન્ય બનાવવાનો અવસર આવ્યો છે. એટલા માટે આપણા જીવનમાંથી, આપણા હાથમાંથી સમય વહી જાય એ પહેલાં વ્યક્તિએ ચેતી જવું પડશે અને વ્યક્તિએ સાવધાન થઈ જવું પડશે. જેમ રાધા મોહન પ્રભુજીએ પ્રભુજીને સમર્પણ કર્યું છે, એક એક વ્યક્તિમાં, એક વસ્તુમાં, એક સમયમાં એમનો સાથ આપ્યો છે, એવી જ રીતે અહીંયા ઉપસ્થિત અનેક વૈષ્ણવો છે જેણે પ્રભુજીનું શરણ ગ્રહણ કર્યું છે. અનેક યુવાનોના પ્રભુજી ગુરુ બન્યા છે અને અનેક વ્યક્તિ માન સન્માન સહિત પ્રભુજીને હૃદયની અંદર ભરીને રાખે છે. જ્યાં પણ જાઓ, તમે સુરતની બહાર જાઓ, વિદેશમાં જાઓ કે કોઈ પણ વિશ્વના ખૂણા પર વહી જાઓ, તમે પ્રત્યેક વ્યક્તિ પ્રભુજીની કથા સાંભળે છે. સમાજના કથાવાચક હોય કે અન્ય સંપ્રદાયોના સંતો હોય, મહંતો હોય કે સમાજની અંદર પ્રતિષ્ઠિત બ્રાહ્મણો હોય, કોઈ પણ વ્યક્તિ હોય જેને શાસ્ત્રની અંદર પારંગત થવું છે, જેને શાસ્ત્રની અંદર કંઈક શીખવું છે, એવા પ્રત્યેક વ્યક્તિ પ્રભુજીની કથા સાંભળી અને શાસ્ત્રનું પાઠન કરી રહ્યા છે, શીખી રહ્યા છે. તો આપણે પણ એમનું શરણ ગ્રહણ કરી, એમની હિંમત બની, એમની સાથે ઊભા રહી, એમને સાથે રહી, એમને સમર્પણ કરી અને આ સુંદર અને દિવ્ય કાર્યની અંદર આપણે સુંદર મજાના સહભાગી થઈએ અને આપણા જીવનને સફળ બનાવીએ, એવી શ્રીમદ ભાગવતને આપણે પ્રાર્થના કરીએ. અંતમાં હું એક વાત કરું કે કદાચ કોઈ વ્યક્તિ કોઈનો વિરોધ કરે, કોઈની નિંદા કરે કે કોઈને આડા આવી અને કોઈને રોકવાનો પ્રયાસ કરે, પણ શ્રીમદ ભાગવત જે છે એ ક્યારેય કોઈનો અપરાધ સહન નથી કરતું. શ્રીમદ ભાગવત એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે અને શ્રીમદ ભાગવત જે છે એ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં પડેલો એક સાર છે. એટલે શ્રીમદ ભાગવત કોઈ પણ વ્યક્તિને નહીં મૂકી શકે. બસ શીલ ભક્તિવેદાંત સ્વામી અને પરમ પૂજ્ય રાધા ગોસ્વામી મહારાજ પ્રત્યેક વ્યક્તિની ઉપર કૃપા કરે, પ્રત્યેક વ્યક્તિને કૃષ્ણ ભક્તિથી આપલાવિત કરે, એવી પ્રાર્થના સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું અને આપણી વચ્ચે પરમ પૂજ્ય શ્રીમાન ચંદ્ર ગોવિંદાસ પ્રભુજી જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આપણે હરિકૃષ્ણ મહામંત્રથી એમનું સ્વાગત કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ કી, શ્રી શ્રી રાધા ગોપીનાથ ભગવાન કી.